હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. એને લઈને અત્યારે આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે, તો આ દારૂ પાડે છે અને દારૂના અડ્ડા ચલાવે છે અને વિદેશો દારૂ વેચાય છે, એને કેમ નથી પકડતા? જી મિત્રો, એને કેમ 7 વર્ષની જેલ નથી થતી? અને જે ખેતરમાંથી જમીનમાંથી રેતીઓ કાઢે છે, જે આ કાઢે છે તે કાઢે છે, એમને કેમ 7 વર્ષની જેલ નથી થતી? એને પણ એક દી પણ જેલમાં નથી પુરાવવામાં આવતા. જે મિત્રો એવું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ખુલ્લે આમ આવું બોલી રહ્યા છે. જે મિત્રો, વિડીયો જોવો તમે, વિડીયો મને એટલો શેર કરી નાખજો. વિડીયો જોવો. ચૈતર વસાવાને જેલમાં પૂર્યા 7 વર્ષની સજા થઈ. આપણા વિસ્તારમાં દારૂ વેચતા હોય અને લગભગ બધા ઓળખતા હશે, ખબર હોય કોના ગામમાં કોણ વેચે. ક્યાંય સજા થઈ 7 વર્ષની? જમીનો પચાવી પાડી હોય, કેટલી જમીનો ખોતરી નાખી હોય, માટી કાઢી લીધી હોય, ખનીજ કાઢી લીધી હોય, રેતી કાઢી લીધી હોય, એવા અનેક ભૂમાફિયાઓ આખા સુરેન્દ્રનગરમાં ફરે છે. થાન ને તો ખોતરીને મને એવું લાગે હજુ 2-5 વાર આમ નામ હોહરો ખાડો પાડશે પૃથ્વીમાં, એટલું ઊંડે ઉતાર્યું. સજા થઈ કોઈને 1 દિવસની? થાન ખોદી નાખ્યું, મૂળી ખોદી નાખ્યું, 1 દિવસની સજા નહીં. સુરેન્દ્રનગરની નદીઓમાં પાણી વહી ગયા, એટલી હદે રેતી કાઢી લીધી, 1 દિવસની સજા નહીં. આખા સુરેન્દ્રનગરમાં બેફામ દારૂ વેચનારાઓને 1 દિવસની સજા નહીં.